પરેશ દેસાઈ ટ્યુટોરિયલ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્તે બાળકો, આજે આપણે ધોરણ 9ના ગણિતમાં સંખ્યા પદ્ધતિમાં સ્વાધ્યાય 1.5 અને 1.6નો અભ્યાસ કરવાના છીએ. તો એમાં અગત્યના જે સવાલો આપણી પાસે છે એનો અભ્યાસ કરીશું. સૌથી પહેલાં સાદુરૂપ આપવાના સવાલ આપેલો છે કે સાદુરૂપ આપો. એમાં પહેલું છે 3 વત્તા વર્ગમૂળમાં 3, બીજા કૌંસમાં 2 વત્તા વર્ગમૂળમાં 2. તો અહીંયા આપણે શું કરીશું તો કે આગળની રીત પ્રમાણે આપણે જોઈએ તો પહેલાં 3 લઈએ, 3ની સાથે આ આખો કૌંસ ગુણી દો એટલે કે 2 પ્લસ અંડરહૂડ 2 એટલે કે 2 વત્તા વર્ગમૂળમાં 2. ફરી પાછા વત્તા વર્ગમૂળમાં 3 લો અને એની સાથે આ આખો કૌંસ ગુણો એટલે કે 2 વત્તા વર્ગમૂળમાં 2. હવે શું થશે તો કે આ 3 આ પહેલાં સાથે ગુણાશે એટલે કે 3 ગુણ્યા 2 એટલે 6. પછી 3 આની સાથે ગુણાશે એટલે 3 વર્ગમૂળમાં 2 થશે. પછી આ વર્ગમૂળમાં 3 આની સાથે ગુણાશે એટલે કે 2 વર્ગમૂળમાં 3 થશે. આ આની સાથે ગુણાશે એટલે કે વર્ગમૂળમાં 3 અને વર્ગમૂળમાં 2 આ બંને ગુણાય એટલે શું થશે તો કે આ 6 વત્તા 3 વર્ગમૂળમાં 2 વત્તા 2 વર્ગમૂળમાં 3 અને આ બંને વર્ગમૂળમાં છે એટલે આપણે આ એક સાથે વર્ગમૂળમાં 6 મૂકી દઈએ. હવે આપણે જોઈએ કે અહીંયા કોઈ સજાતીય પદ છે કે નથી. તો આમાં આપણે આ એકલા 6 છે, આ વર્ગમૂળમાં 6 છે, આ 3 વર્ગમૂળમાં 2 છે, જ્યારે આ 2 વર્ગમૂળમાં 3 છે એટલે કોઈ સજાતીય પદ નથી. એટલે આ જ આપણો જવાબ બની રહે છે. બીજાની અંદર જોઈએ તો તમે 3 વત્તા વર્ગમૂળમાં 3 પહેલાં કૌંસમાં આપ્યા છે અને 3 ઓછા વર્ગમૂળમાં 3 બીજા કૌંસમાં આપ્યા છે. તો આના માટે આપણી પાસે એક નિત્યસમ છે. આપણે આવું સૂત્ર ભણી ગયા છીએ આગળના ધોરણમાં કે જો a વત્તા b પહેલા કૌંસમાં અને બીજા કૌંસમાં a ઓછા b હોય તો એનો જવાબ થાય છે a નો વર્ગ ઓછા b નો વર્ગ. આ નિત્યસમ આપણે 8મા ધોરણમાં ભણી ચૂક્યા છીએ. તો અહીંયા પણ એવું જ છે, એની જગ્યાએ 3 છે, બીની જગ્યાએ વર્ગમૂળમાં 3 છે, બીજા કૌંસની અંદર એની 3 અને બીના વર્ગમૂળમાં 3. તો આપણે સેમ આવી રીતે આપણે મૂકી શકીએ કે આ 3 પ્લસ વર્ગમૂળમાં 3 અને 3 ઓછા વર્ગમૂળમાં 3. તો આ એક વખત પ્લસ છે, એક વખત માઇનસ છે, તો આપણે મૂકી શકીએ કે 3નો વર્ગ ઓછા વર્ગમૂળમાં 3નો વર્ગ. તો 3નો વર્ગ એટલે થશે 9 અને વર્ગમૂળનો વર્ગ એટલે વર્ગમૂળ હટી જાય, એકલા 3 રહે એટલે કે ઓછા 3. તો અહીંયા 9 ઓછા 3 એટલે કે 6 જવાબ આવે. બરાબર, આ એનું સાદુરૂપ થાય. પછી આપણને અહીંયા આપેલું છે ત્રીજામાં કે કૌંસની અંદર વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 2 આખાનો વર્ગ લો. તો આપણી પાસે 8મા ધોરણનું સૂત્ર છે એ પ્રમાણે આપણે ચાલીએ. આપણે નિત્યસમનો ઉપયોગ કરીશું કે a પ્લસ b આખાનો વર્ગ હોય તો a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ. અહીંયા એની જગ્યાએ વર્ગમૂળમાં 5 છે અને બીની જગ્યાએ વર્ગમૂળમાં 2 છે. તો આપણે આમ લખી શકીએ ને કે વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 2 નો વર્ગ બરાબર વર્ગમૂળમાં 5 નો વર્ગ એટલે કે a નો વર્ગ પ્લસ 2ab 2 આમાં a આમાં b પ્લસ b નો વર્ગ આમાં b નો વર્ગ. એ આપણો કોણ છે તો કે વર્ગમૂળમાં 5. આપણો b કોણ છે તો કે વર્ગમૂળમાં 2 અને અહીંયા b નો વર્ગ એટલે શું તો કે વર્ગમૂળમાં 2 નો વર્ગ. હવે વર્ગમૂળમાં 5 નો વર્ગ લેવા જઈએ તો વર્ગ અને વર્ગમૂળ હટાવી દઈએ એટલે આ એકલા 5 થઈ જાય. અહીંયા તો કે 2 5 દૂને 10 એટલે વર્ગમૂળમાં 10 થઈ જાય અને 2 વર્ગમૂળમાં 2 અને એનો વર્ગ એટલે વર્ગ અને વર્ગમૂળ હટાવીએ એટલે શું થઈ જાય 2. તો આપણી પાસે જવાબ થશે 5 વત્તા 2 એટલે કે 7 વત્તા 2 વર્ગમૂળમાં 10. ચોથો જોઈએ, એની અંદર પણ આ જ રીતનો ઉપયોગ થયો છે. જુઓ, વર્ગમૂળમાં 5 ઓછા વર્ગમૂળમાં 2 એક કૌંસમાં, બીજા કૌંસની અંદર વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 2. તો સેમ સૂત્ર આપણે વાપરીશું ઉપરનું જે છે ને એ જ સૂત્ર, એ નિત્યસમ કે જો આપણને a પ્લસ b અને a માઇનસ b નો
ગુણાકાર લેવાનો કહે તો એનો સ્ક્વેર માઇનસ બીનો સ્ક્વેર આ આપણું નિત્યસમ છે. તો અહીંયા આપણી પાસે છે વર્ગમૂળમાં 5 ઓછા વર્ગમૂળમાં 2 અને વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 2. તો આપણે શું લઈ શકીએ? તો કે આપણે લઈ શકીએ આ એ છે, આ બી છે, આ એ છે, આ બી છે, અહીંયા માઇનસ છે, અહીંયા પ્લસ છે. સેમ આપણા નિત્યસમ પ્રમાણે જ છે. તો એનો વર્ગ એટલે કે વર્ગમૂળમાં 5નો વર્ગ લઈ લો, ઓછા બીનો વર્ગ એટલે કે વર્ગમૂળમાં 2 છે એનો વર્ગ લઈ લો. તો વર્ગ અને વર્ગમૂળ ચાલ્યા જાય એટલે 5 થઈ જાય, અહીંયા વર્ગ અને વર્ગમૂળ ચાલ્યા જાય એટલે 2 થઈ જાય. તો આપણો જવાબ 5 ઓછા 2 એટલે કે 3 બને. બરાબર. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. આગળના પ્રશ્નની અંદર એવું છે કે આપેલી સંખ્યાના છેદનું સમયીકરણ કરો. આપેલી સંખ્યાના છેદનું સમયીકરણ કરો એટલે કે છેદમાં સમય સંખ્યા લાવવાનું છે. આપણી પાસે છે 1ના છેદમાં વર્ગમૂળમાં 7. હવે જો મારે એનું સમયીકરણ કરવું હોય તો આ વર્ગમૂળમાં 7 અસમય સંખ્યા છે એને હટાવવી છે મારે. બરાબર. એટલે હું શું કરીશ તો કે બંને બાજુ એટલે કે ઉપર વર્ગમૂળમાં 7 અને નીચે પણ વર્ગમૂળમાં 7. મતલબ કે 7 એક આ ઉડી જવાથી એકથી ગુણ્યું કહેવાય. પણ આપણા સવાલનો જવાબ સારી રીતે લાવવા માટે એટલે કે છેદનું સમયીકરણ કરવા માટે આપણે આ રીત અપનાવીએ છીએ. એટલે ઉપર અંશનો ગુણાકાર થઈ જાય 1 × √7 અને છેદમાં થઈ જશે √7 × √7. હવે આપણને ખબર છે કે 1 ગુણ્યા વર્ગમૂળમાં 7 એટલે વર્ગમૂળમાં 7 જ રહેશે અને વર્ગમૂળમાં 7 અને વર્ગમૂળમાં 7નો ગુણાકાર કરીએ તો એનો વર્ગ થાય એટલે એ થઈ જશે એકલા 7. આમ વર્ગમૂળમાં 7ના છેદમાં 7 એ આપણું છેદનું સમયીકરણ થઈ જાય છે. અહીંયા આપણે જોઈએ તો આપણી પાસે છે 1ના છેદમાં વર્ગમૂળમાં 7 ઓછા વર્ગમૂળમાં 6. ગમે ત્યારે સમયીકરણ કરવાનું હોય ત્યારે આપેલી જે કરણી છે એનું અનુબદ્ધ કરણી કરવાની. એટલે શું? તો કે અહીંયા જે છે માઇનસવાળું નિશાન એ પ્લસવાળી નિશાનની કરણી. એટલે કે આપણે લઈશું વર્ગમૂળમાં 7 પ્લસ વર્ગમૂળમાં 6. જેટલું અહીંયા કર્યું એટલું ઉપર કરી જ દેવાનું. વર્ગમૂળમાં 7 પ્લસ વર્ગમૂળમાં 6. હવે આ એક સાથે આ ગુણાઈ જાય એટલે ઉપર તો જેમ છે એમ જ રહેવાનું છે. એટલે કે વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 6. જ્યારે છેદની અંદર આ બે પ્રકારના ભેગા થયા એટલે કે વર્ગમૂળમાં 7 ઓછા વર્ગમૂળમાં 6 ગુણાકારમાં વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 6. હવે આ જે આપણે આગળનું નિત્યમ સમજ્યું હતું ને a + b ને a - b હોય તો એનો સ્ક્વેર માઇનસ બીનો સ્ક્વેર મળે એ પ્રમાણે અહીંયા ચાલશે. એટલે કે વર્ગમૂળમાં 7 પ્લસ વર્ગમૂળમાં 6 અહીંયા શું થઈ જાય તો કે અહીંયા વર્ગમૂળમાં 7નો વર્ગ થઈ જાય ઓછા વર્ગમૂળમાં 6નો વર્ગ થઈ જાય. મેં આપણે અગાઉ જે કર્યો હતો ને દાખલો કે જે a + b અને a - bનો ગુણાકાર હોય તો a² - b² થાય. એમ અહીંયા આપણે પણ એવું જ હતું. આ a આ b આ a આ b અહીંયા માઇનસ અહીંયા પ્લસ એટલે એનો સ્ક્વેર માઇનસ બીનો સ્ક્વેર. વર્ગમૂળ અને વર્ગમૂળ હટી જાય. અહીંયા પણ વર્ગમૂળ હટી જાય. તો અંશની અંદર વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 6 રહેશે અને નીચે 7 ઓછા 6 થઈ જશે. તો 7 - 6 થાય એટલે 1 આવી જાય. આ 1 વર્ગમૂળમાં 7 વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 6. પણ તમે 1 લખો કે ન લખો કોઈ ફરક પડતો નથી. તો ફાઇનલ જવાબ વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 6 મળે છે. આગળ જોઈએ તો હવે છે આપણી પાસે ત્રીજો કે 1ના છેદમાં વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 2. તો આપણે લખીએ કે 1ના છેદમાં વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 2 એની અનુબદ્ધ એટલે શું થશે તો કે માઇનસવાળું વર્ગમૂળમાં 5 ઓછા વર્ગમૂળમાં 2. ઉપર પણ વર્ગમૂળમાં 5 ઓછા વર્ગમૂળમાં 2 કરવું પડે. હવે એક સાથે આ કરણી ગુણાઈ જશે એટલે શું થશે તો કે વર્ગમૂળમાં 5 ઓછા વર્ગમૂળમાં 2 થઈ જાય. અને નીચે શું થશે તો કે નીચે એવું થશે એક વખત પ્લસ ને એક વખત માઇનસવાળું એટલે કે વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 2
અને વર્ગમૂળમાં 5 ઓછા વર્ગમૂળમાં 2. આ જે અગાઉનું નિત્યસમ હતું a પ્લસ બી અને a માઇનસ બી, એટલે થઈ જાય a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. એવું જ અહીંયા થશે, વર્ગમૂળમાં 5 ઓછા વર્ગમૂળમાં 2 અંશમાં રહેશે, જ્યારે છેદની અંદર વર્ગમૂળમાં 5નો વર્ગ ઓછા વર્ગમૂળમાં 2નો વર્ગ. એટલે આ ઉપર તો એમનું એમ જ રહેશે, વર્ગમૂળમાં 5 ઓછા વર્ગમૂળમાં 2, અને નીચે શું થઈ જાય તો કે 5 ઓછા 2, કેમ કે વર્ગ અને વર્ગમૂળ હટી જાય તો આ એકલા 5 થઈ જાય અને આ એકલા 2 થઈ જાય, નીચે આવી જશે 3. તો આપણો ફાઇનલ જવાબ થશે વર્ગમૂળમાં 5 ઓછા વર્ગમૂળમાં 2 છેદમાં 3. આ આપણાનું છેદનું સમીકરણ થયું કહેવાય. હવે આપણે હજુ એક આગળ જોઈએ કે આપણી પાસે છે 1/, વર્ગમૂળમાં 7 ઓછા 2. તો 1/, વર્ગમૂળમાં 7 ઓછા 2 છે એનું અનુબદ્ધ લઈએ તો આ થશે વર્ગમૂળમાં 7 પ્લસ 2, અને અહીંયા વર્ગમૂળમાં 7 માઇનસ 2, બરાબર, પ્લસ 2, સોરી, કેમ કે આપણે આનાથી વિરુદ્ધ કરણીથી ઉપર નીચે ગુણવાનું છે. તો ઉપરનો ગુણાકાર થઈ જશે 1 સાથે આનો ગુણાકાર, એટલે સેમ એનું એ જ રહેશે, વર્ગમૂળમાં 7 વત્તા 2, જ્યારે છેદની અંદર આ બે કરણીઓ એકબીજાની વિરુદ્ધ છે તે આવશે વર્ગમૂળમાં 7 ઓછા 2 અને વર્ગમૂળમાં 7 વત્તા 2. હવે આપણે જોઈએ તો a માઇનસ બી ને a પ્લસ બી વાળી રીતે અહીંયા લાગુ થઈ ગઈ, એટલે કે વર્ગમૂળમાં 7 વત્તા 2 છેદમાં આ વર્ગમૂળમાં 7 છે એનો વર્ગ કરો અને અહીંયા 2નો વર્ગ કરો, બરાબર. તો આપણને શું મળે તો કે વર્ગમૂળમાં 7 ઓછા 2 વત્તા 2, અને નીચે વર્ગમૂળ હટી જાય એટલે એકલા 7 થઈ જાય, અને આ 2નો વર્ગ થશે એટલે એ 4 થશે. તો આપણી પાસે જવાબ શું મળશે તો કે વર્ગમૂળમાં 7 પ્લસ 2, અને આ 7માંથી 4 ગયા એટલે મળ્યા 3. તો આપણો ફાઇનલ જવાબ મળે, બરાબર. હવે આગળ જોઈએ, આપણી પાસે હજુ એક છે, એમાં એવું કહેવામાં આવ્યું છે કે 1/7 વત્તા 3 વર્ગમૂળમાં 2 લેવાના છે. એટલે શું થશે તો કે 1/7 વત્તા 3 વર્ગમૂળમાં 2 એની અનુબદ્ધ મૂકો, એટલે કે 7 માઇનસ 3 વર્ગમૂળમાં 2 અને નીચે 7 ઓછા 3 વર્ગમૂળમાં 2. એટલે શું થાય તો કે તો એવું થશે, ઉપર એક સાથે ગુણાઈ જાય એટલે 7/7 ઓછા 3 વર્ગમૂળમાં 2, અને નીચે તો કે આ કરણી 7 વત્તા 3 વર્ગમૂળમાં 2, અને બીજી છે 7 ઓછા 3 વર્ગમૂળમાં 2, બરાબર. એટલે શું થાય તો થશે આ એમનું એમ જ રહેશે, 7 ઓછા 3 વર્ગમૂળમાં 2. જ્યારે નીચે શું થાય તો આ a વત્તા બી છે અને આ a ઓછા બી છે, એટલે આપણે a નો વર્ગ મૂકીશું ઓછા બીનો વર્ગ, બી એટલે કે 3 વર્ગમૂળમાં 2 એનો વર્ગ મૂકીએ, બરાબર. તો શું મળે તો કે તો આપણને મળે છે અંશની અંદર 7 ઓછા 3 વર્ગમૂળમાં 2 અને છેદમાં 7નો વર્ગ થઈ જાય એટલે કે 49 માઇનસ 3નો વર્ગ થઈ જાય એટલે 9 ગુણ્યા 2, એટલે કે 7 ઓછા 3 વર્ગમૂળમાં 2 છેદમાં 49 ઓછા 9 દુને 18, એટલે કે 7 ઓછા 3 વર્ગમૂળમાં 2, 49માંથી 18 કાઢો એટલે અહીંયા 1 અને અહીંયા 3, 31. આ આપણો ફાઇનલ જવાબ થઈ ગયો, બરાબર. આગળ હવે એક અગત્યનો પ્રશ્ન એ છે કે આપણને કહેવામાં આવે છે કે વર્ગમૂળમાં 9.3 ને સંખ્યા રેખા પર દર્શાવો. વર્ગમૂળમાં 9.3 ને સંખ્યા રેખા પર દર્શાવવાનું છે. તો હવે આપણે શું કરીશું તો કે પહેલાં તો 9.3 જેટલા યુનિટની એક રેખાખંડ દોરીએ જે 9.3 યુનિટનો હોય. એટલે કે પહેલાં આપણે એક રેખા લઈ લઈએ છીએ, એક રેખા પાડી દઈએ.
આ એક રેખા છે, એના ઉપર માનો કે અહીંથી આપણે સ્ટાર્ટ કરીએ તો આ આપણું બિંદુ એ છે અથવા ઓ છે. ત્યાંથી 9.3 યુનિટ, એમાં તમે ઇંચ પણ લઈ શકો, સેન્ટીમીટર પણ લઈ શકો કે કોઈ પણ એકને આપણે યુનિટ માનીએ. અહીંયા આપણે 1 યુનિટ તરીકે 1 સેન્ટીમીટર લઉં છું, એટલે કે 9.3. આ 9, 1, 2 and 3, તો આ 9.3 થયું. બરાબર, આ 9.3. તો આ હું સ્ટાર્ટિંગ પોઈન્ટ એ કહું છું, જેને આપણે શૂન્ય કહીશું. શૂન્ય પર છે. અને આ છે બી પોઈન્ટ, જે 9.3 બતાવે છે. 9.3. તો આ એ થી બી સુધીનું અંતર આપણે લઈ લીધું, જે 9.3 લીધું. બરાબર, હવે આગળ શું કરવાનું? તો આગળ એવું કરવાનું કે આ જે 9.3 છે ને, ત્યાંથી 1 યુનિટ જેટલા અંતરે એક બિંદુ લો. એટલે કે આપણું 1 યુનિટ એટલે 1 સેન્ટીમીટર. તો અહીંયા 1 છે, આ એની જગ્યાએ હું બિંદુ સી લઉં છું. બરાબર, એટલે આ ટોટલ કેટલું થઈ ગયું? 9.3 + 1 એટલે કે 10.3 થયું આખું. બરાબર, હવે આટલું થઈ ગયા પછી એટલે અહીંથી અહીંયા સુધીનું અંતર કેટલું છે? 1 જ છે. બરાબર ને? હા, હવે શું કરવાનું? તો કે અહીંથી અહીંયા સુધી આનું મધ્યબિંદુ, આ એ થી સી સુધી છે, એનું એક મધ્યબિંદુ ફાઇન્ડ આઉટ કરવાનું. મધ્યબિંદુ ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે શું કરવું પડે? તો કે મધ્યબિંદુ માટે બંને બાજુ એ પર અને સી પર આપણે પરિકર મૂકી અને લગભગ અડધાથી વધારે જેટલું અંતર લઈ અને બંને બાજુ ચાપ આપવાની. એટલે આની ચાપ અહીંયા આપું છું. તમારે પેન્સિલનો જ ઉપયોગ કરવાનો છે. આ તો તમને સારી રીતે દેખાય એટલા માટે આની અંદર પેન યુઝ કરી છે. પછી અહીંથી અહીંયા અને અહીંયા આ બંને છેદ બિંદુને જોડતી રેખા એ શું થશે? એ આના એ સીના મધ્ય બિંદુમાંથી પસાર થશે. આ બંને છેદ પોઈન્ટ છે ને, આ પોઈન્ટ અને નીચેનો પોઈન્ટ, આ 1 અને આ 2, એનું છેદ બિંદુ. એટલે કે જો આપણે આમ જોવા જઈએ તો આપણને અહીંયા આગળ છેદ થાય છે. બરાબર, આ આપણો એનો લંબ દ્વિભાજક બન્યો. લંબ દ્વિભાજકની રચના કરી એટલે આપણને અહીંયા એક બિંદુ મળ્યું. સપોઝ આને હું ડી નામ આપું છું. બરાબર, હવે ડીને કેન્દ્ર લઈ એક અર્ધવર્તુળની રચના કરો. શું કરવાનું છે? ડીને કેન્દ્ર લેવાનું. આ ડી કેન્દ્ર લીધું અને આટલી ચાપ લેવાની, અહીંથી અહીંયા સુધીની, અહીંયાથી અહીંયા સુધીની ચાપ લો અને પછી સેમી સર્કલ દોરો, અર્ધવર્તુળ. બરાબર, એટલે આવ્યું. હવે શું કરશું? તો કે હવે એવું કરવાનું છે આપણે કે આ બિંદુ બી છે ત્યાંથી એક લંબ રેખા દોરો. લંબ રેખા દોરો એટલે કે 90ના એંગલ પર દોરાવી જોઈએ. બરાબર, અહીંયા પણ આપણે દોરી શકીએ છીએ. લાઇન સાથે લાઇનને મેચિંગ કરી દઈએ. બરાબર, આ 3 સાથે લાઇન છે, એની સાથે આ લાઇન મેચિંગ કરી દીધી એટલે કે આ આની હાથે આવી ગઈ. તો આ ધાર છે આને લંબ બની ગઈ. 90ના ખૂણે તમે કાટકોણ કોણ માપકનો યુઝ પણ કરી શકો છો અને અહીંયા આ રેખા દોરો. બરાબર, આને આપણે એક્સ નામ આપીએ. બરાબર, હવે શું કરવાનું? તો કે હવે આ બી બિંદુ છે અને આ એક્સ બિંદુ છે. બી થી એક્સ સુધીની ત્રિજ્યા લો. બી થી એક્સ સુધીની ત્રિજ્યા એટલે કે આ બી અને આ એક્સ, અહીંથી આ એક્સ, અને ત્યાંથી એક સેમી સર્કલ પાડો એટલે એક ચાપ પાડો. એ ચાપ ક્યાં ટચ થાય છે તે જુઓ. તમે જોઈ શકો છો કે જો આ બિંદુ આગળ ટચ થયું, બરાબર, એ બિંદુને નામ આપી દો ઈ. આ જે બિંદુ છે ઈ, એનું માપ વર્ગમૂળમાં 9.3 બતાવે છે. સમજાઈ ગયું કેવી રીતે મળે?
શું કરવાનું હોય છે પહેલાં રિપીટ કરું છું. સૌથી પહેલાં તમારે શું કરવાનું તો કે એક એ થી બી સુધીનું લાઈન એટલે કે રેખાખંડ દોરો જેનું માપ 9.3 હોય. આપણે 1 સેન્ટીમીટર બરાબર 1 યુનિટ ગણ્યો છે. તમે ઇંચમાં પણ લઈ શકો છો, પણ આપણા પેજ પ્રમાણે આ બરાબર છે, આ 9.3. ઓકે, જુઓ આ 9.3 થયું. ત્યાર પછી જે બી બિંદુથી સી બિંદુ સુધી આગળ જાઓ એનું માપ 1 સેન્ટીમીટર લો. આ 1 સેન્ટીમીટર લીધું એટલે આ સી પોઈન્ટ આવી ગયું. હવે શું કરવાનું તો કે આ એ અને સી રેખાખંડ જે મળ્યો ને એનો લંબ દ્વિભાજક શોધવાનો. લંબ દ્વિભાજક શોધવા માટે એ અને સી પર વારાફરતી આપણે પરિકર મૂકવાનું અને એના મધ્યબિંદુ કરતાં સેજ વધારે, મધ્યબિંદુ આશરે આપણને ખબર પડી જાય કે અહીંયા હશે, તો એનાથી સેજ વધારે ત્રિજ્યા લઈને બંને બાજુ ચાપ પાડવાના, બે બાજુ બિંદુ લઈ. જ્યાં બંને ચાપો જ્યાં જ્યાં છેદે તેને જોડતો એક રેખાખંડ છે એ આ એસીના મધ્યબિંદુમાંથી પસાર થાય છે. હવે એને કેન્દ્ર લેવાનું અને એસી જેટલી ત્રિજ્યા લઈ અને સેમી સર્કલ એટલે કે હાફ સર્કલ પાડવાનું. બરાબર, જે અહીંયા આગળ આટલે સી પર બિંદુ છેદે છે. બરાબર, હવે શું કરવાનું તો કે બી એક્સ એવો દોરવાનો કે જે આ રેખાને લંબ હોય. તમે કોણ માપકની મદદથી પણ દોરી શકો અથવા એના મદદ વગર પણ દોરી શકાય છે લંબ. એટલે આ થયો 90નો. આ જે બી એક્સ છે એટલી ત્રિજ્યા લઈને બીજું એક સર્કલ પાડો અને આ આપણી જે રેખા છે એને જ્યાં છેદે તેને ઈ નામ આપો. આ જે બિંદુ ઈ છે ને એ વર્ગમૂળમાં 9.3 દર્શાવે છે. આવી રીતે આપણને કોઈ પણ સંખ્યા પૂછી શકે. અહીંયા તમને કહે કે વર્ગમૂળમાં 5.8 કે વર્ગમૂળમાં 11.5 ને સંખ્યા રેખા પર દર્શાવો તો આ જ રીત છે. તો તમારે છે ને આ એક વખત તમે પોતે જાતે દોરી લો, ન સમજાય તો ફરી વખત જુઓ, પાછું જુઓ, એમ જોઈને પણ શીખી શકાય છે. તો 2-3 વખત ટ્રાય કરો એટલે આ બહુ જ અગત્યનો સવાલ છે, દરેક પરીક્ષામાં પૂછાતો હોય છે, માટે આ તો આપણને આવડવું જ જોઈએ. એટલે 2-3 વખત પ્રેક્ટિસ કરી જ નાખજો. ન સમજાય તો ફરીથી વિડીયો જોઈ જ લેવાનો. હવે મિત્રો આપણે સ્વાધ્યાય 1.6ના દાખલા શીખીએ. એની અંદર કિંમત શોધવાના અને સાદુરૂપના દાખલા છે, જેની અંદર આપણે ઘાતાંકના નિયમોનો ઉપયોગ કરવાનો છે. ઘાત અને ઘાતાંક આપણે 8મામાં ભણી ગયા છીએ એટલે આપણને સરસ રીતે સમજાઈ જશે. તો એમાં પહેલો પ્રશ્ન છે, એનો પહેલો છે 64નો 1/2 ઘાત. તો આપણે જાણીએ છીએ 64 એટલે શું, તો કે 64 એટલે 8ની 2 ઘાત કહેવાય. 8ની 2 ઘાત એને ગુણ્યા 1/2. 1/2 અને 2 એકબીજાને વ્યસ્ત છે એટલે ગયા, એટલે કે 8ની 1 ઘાત. એટલે આપણને મળ્યો જવાબ 8. બહુ જ સહેલો છે. 32, તો કે 32 એટલે શું, તો કે 2 દુ 4 દુ 8 દુ 16 દુ ને 32. 2ની 5 ઘાત થઈ, તો આ 2 એની આ 5 ઘાત એને ગુણ્યા 1/5. તો આ એકબીજાને વ્યસ્ત છે એટલે આ ઉડી જાય છે, એટલે 2ની 1 ઘાત એટલે કે થઈ ગયા 2. આ આપણો જવાબ છે. 125 આપણે જાણીએ છીએ 125 એ 5ની 3 ઘાત છે. તો આ 5ની 3 ઘાત એને ગુણ્યા 1/3. 3 3 કેન્સલ એટલે 5ની 1 ઘાત કહેવાય. 5ની 1 ઘાત એટલે 5. બરાબર, તો આ જવાબ મળી ગયો. હવે 9નો 3/2 ઘાત એટલે શું, તો કે જો 3ની 2 ઘાત કરો એને 3/2 અહીં લખો. આ 2 અને આ 2 કેન્સલ કરો એટલે શું મળશે આપણને, તો કે 3ની 3 ઘાત. 3ની 3 ઘાત એટલે શું, તો કે 3 ગુણ્યા 3 ગુણ્યા 3. 3 તેરી 9, 9 તેરીને 27. આ 27 એ આપણો જવાબ બને. બરાબર, સમજાય છે ને વાત? આગળ જુઓ. આપણને આપવામાં આવ્યા છે 32નો 2/5 ઘાત. 32 એટલે આપણે હમણાં જ જોયું ઉપર કે 2ની 5 ઘાત કહેવાય. એને 2/5 ગુણી નાખીએ એટલે આ 5 અને આ 5 ગયા એટલે શું થાય, તો કે 2ની 2 ઘાત. 2ની 2 ઘાત એટલે તો કે 2 ગુણ્યા 2. 2 ગુણ્યા 2 એટલે તો કે એ થયા 4. હવે 16 એટલે આપણે ખબર છે કે 2ની 4 ઘાત એટલે 16 થાય. 2ની 4 ઘાત અને આખાને છે 3/4 ઘાત. આ 4 આ 4 ગયા. 2ની 3 ઘાત. 2ની 3 ઘાત એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કે 8.
આગળ જોઈએ. આપણી પાસે છે 125નો -1/3 ઘાત. 125નો -1/3 ઘાત 125 અને 125 એટલે 5ની 3 ઘાત આપણે કહી શકીએ. 5 × 5 × 5 કરો એટલે 125 આવે, એને ગુણ્યા -1/3, બરાબર. તો આ 3 એકબીજાના ગયા એટલે આપણને મળે 5ની -1 ઘાત. પણ 5ની -1 ઘાતનો મતલબ થાય ઘાતને ઘાતાંક છે, આ ઘાત છે એને પ્લસમાં ફેરવવા હોય એટલે કે ધન બનાવવા હોય તો એને એના છેદમાં લઈ જવા પડે. એટલે કે 1/5ની 1 ઘાત લખી શકીએ, એટલે 1/5 આપણો જવાબ થાય. પછીનો જે સવાલ છે એમાં આપણને કહેવામાં આવ્યું છે કે સાદું રૂપ આપો. સાદું રૂપ આપવાનું છે, કિંમત શોધવાની નથી. એટલે સાદું રૂપ આપવા માટે શું કરશું તો કે આપણને કીધેલું છે કે 2ની 2/3 ગુણ્યા 2ની 1/5, બરાબર. હવે આધાર સરખા હોય, ગુણાકારની ક્રિયા હોય તો ઘાતાંકનો સરવાળો કરાય. એટલે કે 2ની 2/3 વત્તા 1/5 એટલે શું થાય તો કે અહીંયા 3 અને 5નો આપણે લસા લેવો પડે. કેટલો આવશે તો કે 15. 15 લસા આવે તો આને 5 વડે ગુણવા પડે. એટલે કે અહીંયા 5 વડે ગુણ્યા એટલે થઈ જાય 10, અને અહીંયા 2 વડે ગુણ્યા એટલે 2 × 2, અને નીચે થઈ જાય 15 લસા, બરાબર. એટલે શું થઈ જાય તો કે 2ની 10 ને 2 12 ઘાત છેદમાં 15. બસ આપણે આટલે સુધી જ લાવવાનું છે, સાદું રૂપ જ ખાલી. ત્યાર પછી આપણે બીજો જોઈએ. એમાં આપણને કીધું છે 1/3ની 3 ઘાતનો 7 ઘાત. એટલે આ બંનેને લાગે, 1ને પણ 7 ઘાત લાગે અને નીચે 3ને 3 × 7 લાગે. એટલે શું થાય તો કે 1ની ગમે તેટલી ઘાત હોય એ તો 1 જ રહેવાની, અને 7 તેરીને 21 એટલે 3ની 21 ઘાત. બસ આટલો જ, આગળ વધવાનું નથી. આપણને કીધું છે 11/1/2, 11/1/2, અને નીચે છે 11/1/4. હવે અહીંયા શું છે તો કે અહીંયા આધાર સરખા છે અને ભાગાકારની ક્રિયા છે. જ્યારે ભાગાકારની ક્રિયા હોય ત્યારે શું કરવું પડે તો કે બાદબાકી કરવાની. તો આ 11/1/2 છે એમાંથી 1/4 બાદ કરવાનો. તો 2 અને 4નો લસા 4 થશે. એટલે આપણે શું કરવાનું, 11નો 4 લસા છે એટલે આને 2 વડે ગુણવું પડે તો જ લસામાં 4 થઈ જાય ને. તો 2 નીચે ગુણાય ને 2 ઉપર ગુણાય એટલે 2 × 2 ઉપર 2 થઈ જાય, ઓછા અહીંયા તો 4 છે જ, ગુણવાની જરૂર નથી, અને છેદમાં લસા 4. એટલે શું થાય તો કે 11ની 2માંથી 1 ગયો એટલે 1/4. તો આ આપણે જવાબ મળી શકે, બરાબર. તો આ ત્રીજાનો જવાબ આપણને મળશે 11/1/4 ઘાત. હવે આપણે અહીંયા વાત કરીએ 7/1/2 ઘાત છે ગુણ્યા 8 છે. એટલે હું લખી શકું 2/3 ઘાત અને એનો આ 1/2 ઘાત. એટલે શું થાય તો કે 7/1/2 ગુણ્યા 2/3. બસ સાદું રૂપ જ આપવાનું છે, આમાં આગળ કંઈ થઈ શકે એવું નથી. એટલે આપણે બીજું કંઈ કરી શકતા નથી, બરાબર. હવે આને આમ લખવું હોય તો આવી રીતે લખવું હોય તો કંઈ બીજું કેમ કરીને તો કે 7/1/2 છે, 2/1/2 છે, 7 અને 2ના 1/2 કોમન કાઢીએ તો ચાલે ખરા. 7 × 2 તો 3 પાછો એનો 3 ઘાત છે તે પડ્યો રહે. એટલે આગળ આપણે કંઈ કરી શકીએ નહીં. આ જ આપણો જવાબ બનશે. તો આ રીતે આપણે 1.6 પૂરું કરીએ છીએ. સાથે સાથે આપણી આ જે પૂર્ણાંક સંખ્યાવાળું જે આપણું પ્રકરણ છે એ પણ અહીં પૂરું થઈ જાય છે. અને હવે આપણે નેક્સ્ટ ચેપ્ટર માટે ફરી મળીશું. ત્યાં સુધી ન સમજાય તો 2-3 વખત વિડીયો જોઈ લેજો, અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી દેજો, લાઈક કરજો, શેર કરજો કે જેથી બીજા વિદ્યાર્થીઓને પણ લાભ મળે. અને આગળ બીજા વિડીયો માટે જો તમે સબસ્ક્રાઈબ કર્યું તો ઓટોમેટિક તમારા યુટ્યુબ પર આ વિડીયો આવી જશે. તો હવે પછી ફરી મળીશું. ત્યાં